મહત્વના એક સમાચાર લોક સાહિત્યકાર દેવાયત ખવડની આખરે ધરપકડ કરવામાં આવી છે। લોક સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસે પકડી પાડ્યો છે અને હવે તે પોલીસ સકંજામાં છે। દેવાયત ખવડને લઈને અનેક આક્ષેપો થઈ રહ્યા હતા કે તેઓએ ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો હતો અને તેઓ ફરાર હતા અને હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડ આખરે પોલીસ પકડવા આવ્યા છે। મહત્વના આ મોટા સમાચાર દેવાયત ખવડની ધરપકડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। લોક સાહિત્યકાર દેવાયત ખવડ જે કેટલા સમયથી ફરાર હતો અને તેમના સાગરીતો સાથે તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદના એક યુવક પર તેમને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેઓ ત્યારબાદ એ ઘટના પછી ફરાર થઈ ગયા હતા। હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ની ધરપકડ થઈ ગઈ છે। આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર દેવાયત ખવડને લઈને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। દેવાયત ખવડને હવે પોલીસે પકડી પાડ્યો છે। દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહ પર દુધઈ નજીકના ફાર્મ હાઉસમાંથી તેઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, દેવાયત ખવડની આખરે ધરપકડ થઈ ગઈ છે, શું વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી તલાલા કે ગીરને લઈને દેવાયત ખવડને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી અને હુમલાનો મામલો હતો તેને લઈને આજે દુધઈના ફાર્મ હાઉસથી દેવાયત ખવડ તેમજ અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે તેવા સમાચાર સામે આવ્યા છે અને હાલ પોલીસ દેવાયત ખવડને લઈને નીકળી છે અને ક્યાં લઈ જાય છે તેના હવે આગળની ક્યાં લઈ જાય છે તે જાણવાનું રહ્યું। દેવાયત ખવડને સુરેન્દ્રનગર એલસીબી પોલીસ પર સાથે હતી તેવા પણ સમાચાર છે અને ખાસ કરીને દેવાયત ખવડની અંતે ધરપકડ કરી દેવામાં આવી। જી, જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે દેવાયત ખવડની સાથે અન્ય કેટલાક લોકો પણ સામેલ હતા, આવું પીડિત ધ્રુવરાજસિંહે જણાવ્યું હતું। અત્યારે દેવાયત ખવડની સાથે કેટલાક બીજા અન્ય લોકોની ધરપકડ થઈ છે। દેવાયત ખવડ સાથે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અન્ય 6 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે અને દેવાયત ખવડની ધરપકડ તો નહીં પણ ક્યાંક ને ક્યાંક સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે દેવાયત ખવડ સામેથી હાજર થયા છે અને અન્ય લોકો પણ સામેથી હાજર થયા છે। આ રાતનો એક પ્લાન હતો। અચ્છા, તો દેવાયત ખવડ સામેથી હાજર થયા છે તો અત્યાર સુધી કેમ તેઓ ગાયબ રહ્યા હતા એવી કોઈ માહિતી અત્યારે પ્રાપ્ત થઈ? ખાસ કરીને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે દેવાયત ખવડ સુરેન્દ્રનગર પોલીસમાં સામેથી હાજર થવાનો એક મોટો પ્લાન હતો અને પોલીસને પૂછતા સુરેન્દ્રનગર એલસીબીને પૂછતા એલસીબીએ એવું જણાવવામાં આવ્યું હતું કે દેવાયત ખવડ હજી સુધી ધરપકડ નથી થઈ તો સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ પર સાથે હતી। અચ્છા સચિન, લોક સાહિત્યકાર દેવાયત ખવડની અત્યારે હવે ધરપકડ થઈ છે, આપે જણાવ્યું કે તેઓ સામેથી હાજર થયા, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો હવે આગળ જોયું। હવે દેવાયત ખવડમાં સાથે કઈ પોલીસ છે કે તલાલા પોલીસ છે કે કેમ એ પણ જાણવા નથી મળ્યું પણ સુરેન્દ્રનગર પોલીસ સાથે હતી એવી વાત મળી રહી છે અને દુધઈથી એવી વાત સામે આવી। જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરેન્દ્રનગરના ધુધઈના ફાર્મ હાઉસમાંથી દેવાયત ખવડની ધરપકડ થઈ છે અને જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે દેવાયત ખવડ પોતે જ સુરેન્દ્રનગર પોલીસ સમક્ષ હાજર થયા અને દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, નામજોગ ફરિયાદ નોંધાઈ હતી। દેવાયત ખવડની આખરે ધરપકડ થઈ છે। ધુધઈના ફાર્મ હાઉસમાંથી તેઓની ધરપકડ કરવામાં આવી છે, એમની સાથે અન્ય 6 લોકો પણ પકડાયા છે।